આજે કાર્તિક વદ એકમ છે, શનિવાર છે, 16/11/2024 વર્ષ છે. આગળની ચર્ચા કરી ચૂક્યા. ભગવાન છે હકીકતે તો મહારાજ કહે છે આત્મા અને અક્ષર થકી પર છે, સર્વના સ્વામી છે. અને પાછા એ ભગવાન કેવા છે તો કે નિરાકાર નથી, ભગવાન સદા સાકાર છે. સાકાર હોય તો વ્યાપે કેમ એની આપણે કાલે ચર્ચા કરી કે સાકાર પણ વ્યાપી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત આપ્યું, રાસપંચાયતનું દૃષ્ટાંત આપ્યું કે રાસપંચાયતમાં જેટલી ગોપી એટલા ભગવાન શ્રી કૃષ્ણ એને થયા. પંચાળામાં રાસ રમાણો ત્યારે સંતો એમ કહે છે કે દિવ્ય દ્રષ્ટિવાળાને દેખાયું કે દરેક સંતની જોડે મહારાજ પંચાળામાં રાસ રમ્યા, 500 પરમહંસોની સાથે મહારાજ રાસ રમ્યા. એનો અર્થ એ છે કે ભગવાન મનુષ્ય આકારે દેખાતા હોય છતાંય સર્વત્ર વ્યાપી શકે છે, સર્વત્ર કામ કરી શકે છે, જ્યારે જીવ કામ કરી શકતો નથી. આટલું ભગવાનમાં એમાં અંતર છે. સકલેશ્વરે સંપન્ન છે. ભગવાન કેવા છે એટલું કે દ્રષ્ટાંત તેને આત્મા અને અક્ષર એ સર્વેના પ્રેરક છે અને સ્વતંત્ર છે. કોઈ એને કોઈ આધીન નથી, એ કોઈનો આદેશ ના માને, એ પોતાનો જ આદેશ. આ જગતમાં ગમે તેવો રાજા હોય તો કોઈકને તો આધીન રહેવું પડે. ગમે તેવો મોટો ચક્રવર્તી રાજા અત્યારે મોદી સાહેબ છે તો એને મંત્રીઓને આધીન રહેવું પડે છે. દરેક રાજ્યના જે મંત્રીઓ છે એની સાથે એને સંલગ્ન રહેવું જ પડે. એમ કે હું કરવું એ થાય તો ઉડી જાય, એ ચાલે જ નહીં. પણ પુરુષોત્તમ નારાયણ એવા છે કે કોઈ આધીન નથી, સ્વતંત્ર છે. મહારાજ કે હું ધારું ને તો અક્ષરને પણ મારી અંદર સમાવીને એકલો રહી શકું છું, મને અક્ષરની પણ જરૂર ના પડે. અક્ષર મારા આદેશને કારણે જ એટલું રહી શકે. બાકી એમ નહીં કે અક્ષર એમ કે હું ભગવાનને ધારી રહ્યો છું, મારું હું ન હોય તો શું થાય, એ એની ભૂલ છે. અક્ષરમાં ભગવાન રહ્યા છે, અક્ષરની મોટાઈ છે. અક્ષરમાં ભગવાન રહ્યા છે ને એની મોટાઈ છે. અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે, એ તો અક્ષરની મોટાઈ છે. અને અક્ષર પણ એવા સમર્થ જ છે. એવું નથી, પેલા રામજી મંદિરની પ્રતિષ્ઠા થતી હતી અને પ્રતિષ્ઠામાં બધા લોકોએ નક્કી કર્યું કે રામજી ભગવાનનો વરઘોડો કાઢવો છે તો કોના ઉપર બેસાડીને કાઢીશું? તો કે ઊંટ ઉપર. તો કે એ તો નહીં, ઘોડા ઉપર તોય નહીં. તો કે શું આપણે હલકામાં હલકું પાણી લઈએ, એને માન આપીએ. હલકામાં હલકું પાણી કોણ હોય? ગધેડાઓ. તો એના ઉપર સવારી કાઢી. એમાં બે વસ્તુ બની શકે ને. ગધેડું એમ માને કે હું તો આ લોચા ખાનારું એક પ્રાણી છું, પણ મારા ઉપર મોટી દયા થઈ ગઈ ગામવાળાને, મારા ઉપર મારું સદભાગ્ય છે. એક પ્રશ્ન એ છે, પણ જો એને અહંકાર આવે કે હું ન હું તો કોના ઉપર બેસે? આ ભાઈ છે ત્યારે એ ભગવાન બધી જગ્યાએ ફરી શકે છે. એને અહંકાર છે, એને ખબર નથી કે મારું કંઈ ઠેકાણું નથી, હું તો મારું જ કોઈ નામ નિશાન નથી. પર થકી પર, અક્ષર થકી પર છે. અને શું કીધું? સ્વતંત્ર છે, નિવંતા છે. કેટલા બધા સરસ વિશેષ આપ્યા નહીં. અને આત્મા અને અક્ષર એ શરીરના પ્રેરક છે. એની પ્રેરણા એ કરે, એની પ્રેરણા. મહારાજે કીધું ને, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. બોલો, મારી મરજી વિના. આયા એમ તમે જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી, એમ તમે જાણજો. સર્વેના પ્રેરક છે, સર્વેને પ્રેરણા કરનારા ભગવાન છે. સ્વતંત્ર છે, એ ધારે તે કરી શકે. એને જો આ એમ કહેવાય છે કે એક જ અક્ષર બ્રહ્મના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. આવી અક્ષરની મોટાઈ છે, પણ એને પણ જો ભગવાન એમ કહે કે ભાઈ આ નથી કરવું તો એ પણ ના કરી શકે. પ્રેરક છે ભગવાન.
સ્વતંત્ર છે, ધારે ચાહે તે કરી શકે, નિયંતા છે, જીવ પ્રાણી માત્રનું નિયમન કરે છે. તો કે થાય? સાકાર મૂર્તિ હોય બધાનું, આખે દુનિયા આટલા બધા વિશ્વનું નિયમન થાય, એ કેવી રીતે થઈ શકે? અત્યારે આધુનિકમાં જોઈએ તો આધુનિક સિસ્ટમમાં આ તમારા મોબાઈલો ચાલે છે બધી જગ્યાએ. મોબાઈલો ચાલે છે ને ત્યારે મોબાઈલનું બધી જગ્યાએ એનું બિલ આવતું હોય છે. હવે હજારો ને લાખો મોબાઈલ છે, તો કંપનીવાળા ડેટા તૈયાર કરી રાખે છે કે નહીં? કંપનીવાળા ખાલી આમ અડાડીનો ડેટા તૈયાર કરી રાખે છે, તમારું આટલું બિલ આવ્યું છે. હવે ભાઈ આ લાખો ને અબજો મોબાઈલો છે, પણ દરેકને ડેટા તૈયાર થઈ ગયા છે. દરેક આ જગતમાં જો કોમ્પ્યુટર પર એટલા ડેટા તૈયાર થઈ જતા હોય તો પુરુષોત્તમ નારાયણ ડેટા તૈયાર રાખે એમાં શું જરૂર છે? એમાં શું આશ્ચર્ય છે? ભગવાન બધા ડેટા તૈયાર રાખી શકે છે. સ્વતંત્ર છે, નિયંતા છે, સકલ ઐશ્વર્ય સંપન્ન છે. ભગવાનમાં બધા જ ગુણો છે. મહારાજ કે નવ રસ છે ને, નવ રસ જાણતા છો? શૃંગાર રસ, બીભત્સ રસ, આવા ઘણા નવ રસ છે. શૃંગારિક રસ હોય, વૈરાગ્ય રસ હોય, આવા નવ રસ કયા છે ભગવાન? તો એ નવ રસ છે ને, એમાં એક રસ લેશો તો એમાં એક જ સ્વાદ આવશે. જેમ કે ગળ્યો રસ લેશો તો ગળ્યાનો એમાં તીખો સ્વાદ ના આવે. ગળ્યો રસ લો તો ગળ્યાનો સ્વાદ આવે, તીખાનો સ્વાદ લો તીખો જ આવે, મીઠાશનો લે તો મીઠાશ જ આવે, ખાટું લો તો ખાટું જ આવે, કડવું લો તો કડવું જ આવે. એક રસમાં એક જ રસ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જ્યારે કંસના ભુવનમાં ગયા, રંગમંચ ઉપર ગયા, ત્યારે બધા જ રસ ત્યાં વેવડાવ્યા એને. બધા જ રસ. જુવાન સ્ત્રીઓને પતિ રૂપે દેખાણા, વૃદ્ધોને માતા દીકરા પુત્ર રૂપે દેખાણા, સુરવીરને સુરવીર રીતે દેખાણા, બાળકોને મિત્ર રૂપે દેખાણા. ભગવાનમાં બધા જ ગુણો ભરેલા છે. જગતમાં એક જ ગુણ હોય પણ દરેકમાં બધા ગુણ ભરેલા છે. જ્યારે મલકુસ્તી થઈ અયોધ્યામાં, ત્યારે મલકુસ્તીમાં ગયા ત્યારે તો ત્યાંના દર્શન રાજા બધા ભેગા કરેલા અને હજારો માણસ અયોધ્યાના આજુબાજુના ભેગા થયેલા અને મલકુસ્તી નથી. દૂર દૂરથી મલ્લો આવ્યા, દૂર દૂરથી. અને ભગવાન સ્વામિનારાયણની ઉંમર તો ત્યારે 8-9 વર્ષની હતી. 9 વર્ષની ઉંમરમાં મલ્લાખાડામાં દાખલ થયા. જ્યારે મલ્લાખાડામાં દાખલ થયા ત્યારે લોકોએ જોયું આ કેવી રીતે બની શકશે? માતા હતી એને તો આ તો બાળક સમાન છે. એને એવો રસ દેખાયો. અને જુવાન કન્યાઓને પતિ રૂપે દેખાયા, તો કેવા દેદીપ્યમાન પતિ જેવા છે. બાળકોને પોતાના મિત્ર રૂપે દેખાયા, એને એવું થયું. એ મલ્લોને પોતાના સ્વરૂપ રૂપે દેખાયા. તો ભગવાનમાં એક જ સ્વરૂપમાં બધા રસો ભરેલા છે. વાલા એ તો રસના ચાખણ હાર કે છાસ્તે નવ પીએ રે લોલ. વાલા એ તો બસ એને જેને રસ મનાઈ ગયો, એ જે પુરુષોત્તમ નારાયણને રસ મનાઈ ગયો, એ આ જગતનો રસમાં કોઈ દી શૃંગારમાં ન પડે, બીભત્સમાં ન પડે, વૈરાગ્યમાં ન પડે, કોઈમાં ન પડે. એક જ ભગવાનમાં જ વૃત્તિ રહે અક્ષર થકી. પર એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને કૃપા કરીને પૃથ્વીને સે મનુષ્ય જેવા જણાય છે. એની ઈચ્છા થાય ત્યારે કૃપા કરીને આ પૃથ્વી ઉપર આવે છે. કૃપા કરીને એટલે અતિ હરિ કૃપા જાય પરદેહી પાવ યઈ. અને આવે ત્યારે કઈ બધાય સત્સંગી થઈ જાય છે. એ પરમાત્મા બધા આવે ત્યારે પૃથ્વી ઉપર આવી ગયા. એના વખતમાં કોઈ નાસ્તિક નહોતા, એના વખતમાં ઉપદ્રવ કરનારા નહોતા. એને 2 શિંગડીઓ ભરાવીને અધર કર્યા. ગિરનારના તળેટીના 2 બાવા વાવ્યા. મારો વાલો કે આ ઢોંગ કરે છે બેઠો બેઠો. 2 શિંગડીઓ ભરાવી અધર કર્યા, શિંગડી ભરાવીને અધર કર્યા. બોલો, હરણિયાની શિંગડી લઈને. તો ભગવાન હસ્યા. હસે શેનો છે? હસે શેનો છો? ઓહો આજે તમારા જેવા
ધર્મરાજાના મહાન પાર્ષદ દ્વારા આ લાભ મને ક્યાંથી મળે? પહેલાં છૂટી ગયા કે આને તો કાંઈ ભળી નથી. બોલો, ધર્મરાજાના પાર્ષદ, ધર્મરાજાના જ પાર્ષદ કહેવાય ને. જમરાજા એટલે જમરાજા, ધર્મરાજાનો બીજો અર્થ થતા જમરાજાના પાર્ષદનો આજે મને સમાગમ થયો. બોલો, એમ કે છે પૃથ્વી પરનું જણાવે તે જેની આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધર્મપણાને પામે છે. કેટલું માવ સુખ છે. બે વસ્તુ છે, હવે સમજો. આપણે આ જ અડક નક્કી રાખવાનું કે આપણે આ જ કરવું છે. ભગવાનને સાકાર જાણીને, દિવ્ય મૂર્તિ જાણીને, માઇક મૂર્તિની અત્યારે આ ભગવાનની મૂર્તિઓ છે તેને વિશે દિવ્યપણું જણાય. એમ જણાય કે આ બેઠા છે પ્રગટ ભગવાન જ છે, પુરુષોત્તમ નારાયણ છે, ઉપાસના કરું છું જે ચર્મચક્ષુ બેસતા હતા એ જ છે, એ દ્રઢતા જણાય. અને જ્યારે પુરુષોત્તમ નારાયણ ભગવાન અહીંયા હોય ત્યારે એને સર્વ અવતારના અવતારીને કારણના કારણે એવા ભગવાન મનાય. એની સાથે એટલા માટે તો પ્રશ્ન પૂછણા કે નજીકમાં રહીને બીક લાગે, દૂર કેમ બીક લાગે? તો કે બસ ભગવાનને જેવું છે તેવું મહાત્મા જાણે તો બીક લાગે, તે સિવાય બીક ના લાગે. આપણા જેવા જ જાણી તો શું બીક લાગે? પણ ખબર નથી, ઉડાડી દેવા છે. તો એવા એ ભગવાન તે એને જે ભગવાનની ઉપાસના કરે છે સાધર્મ્યપણાને પામે છે. બોલો, તો પછી ભગવાન મને આપણામાં ફેર શું રહ્યો? એ ભગવાન જેવા આપણે થઈ જઈએ. સાધર્મ્યપણા શું? તો કે ભગવાન જેવું તેજ મળે છે, ભગવાનનો જેવું અક્ષરધામ મળે છે. ભગવાન છે અક્ષરધામ મળે તો અક્ષરધામમાં મળે છે. ભગવાન ચતુર્ભુજ છે તો આ સર્વ ઐશ્વર્ય સંપન્ન, સકલ ઐશ્વર્ય સંપન્ન બની જાય છે. ભગવાનનું સાનિધ્ય મળે છે. આ ચારે મળે છે. ભગવાનની સાથે રહેવા મળે, ભગવાનની સેવા મળે, ભગવાનના ધામમાં રહેવા મળે અને ભગવાનનું ઐશ્વર્ય મળે. આ ચારે વસ્તુ એને મળે છે. કોને મળે? કોને મળે નીતિનજી? કોને મળે દર્શનભાઈ? મળે કોને ઐશ્વર્ય? તો એને મળે. કોને મળે? તો કે સદા દિવ્ય મૂર્તિ, સદા સાકારપણોની જે ભાવના રાખીને ભગવાનની ઉપાસના કરે છે તેને મળે છે. અનંત ઐશ્વર્યને પામે છે. અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ નારાયણની સેવામાં વર્તે છે. અને આ તો રામાયણમાં ચોપાઈ છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ મોરે, અસય અભિમાન જાય જની બોરે, અસય અભિમાન જાય ઓરે, અસય અભિમાન જાય જની બોરે, અસય અભિમાન જા. આવું અભિમાન ક્યારે ના જાય? મહારાજ કે કોઈ ના માગવું ભગવાન પાસે. તમે નિષ્કપટ થયા હો તો કંઈ માગવાની જરૂર નથી. ભગવાનને એવું કેવું કે તમારી પ્રસન્નતા અમારા ઉપર રહે અને તમારી સેવાનો લાભ મળે. ઝીણાભાઈએ પંચાળામાં એ જ માગ્યું ને. ઝીણાભાઈએ કહ્યું, મહારાજે કહ્યું, બોલો ઝીણાભાઈ તમારું આયુષ પૂરું થયું છે, હવે જે તમારી ઈચ્છા હોય કયો અમે કરીએ. બસ મહારાજ તમે મને અહીંયા રાખો કે તમારા ધામમાં લઈ જાઓ એની મને ચિંતા નથી, પણ જેવી રીતે ભગુજી, રતનજી, મિયાજી આ બધા તમારી હજુરી સેવા કરે છે એવા મને હજુરી સેવામાં રાખજો. બસ ઘણું માગી લીધું. હવે ભગવાનના ધામમાં ગયા તો બીજી જગ્યાએ જશે. ભગવાન તો અનંત સ્વરૂપે અક્ષરધામમાંની અનંત બ્રહ્માંડોમાં વિચરણ કરે છે. તો એની સાથે એને સાનિધ્ય માગી લીધું કે મહારાજ મને તમારી સેવામાં, મને અક્ષરધામની જરૂર નથી, તમે મળ્યા તો મને અક્ષરધામ મળ્યું. ગોપીઓને જ્યારે ભગવાન નારદજીએ કહ્યું કે ભાઈ આ ગોપીઓ છે એ પ્રેમ પાત્ર છે, તો અમે પ્રેમ પાત્ર નથી. મહારાજ નારદજી કહે તમે પ્રેમ પાત્ર છો, પણ મારે અત્યારે પેટમાં પીડા થાય છે, દર્દ થાય છે. તમે એક કામ કરો, કોઈ એકાંતિક ભક્તની ચરણ જ લેતા આવો અને એનાથી પેટમાં લગાવો તો પેટ મટે મારું, પછી હું તમે બધા ચર્ચા વિચારણા કરું.
ત્યાં નારદજી ગયા ને કે કહેજો પાછા હો કે તમે ભગવાન તમારી ચરણ જ ભગવાનના પેટ ઉપર ચડશે લગશે એટલે તમે નરકમાં પડશો, ભગવાન તો ઊભા થઈ જશે, જાઓ બધાની પાસે. નારદ મુનિ ચારે બાજુ ફરી આવ્યા, ગોપી પાસે ગયા, ગોપીને કીધું કે ભગવાનને ચરણરજ જોઈએ છે. શું છે ચરણરજથી? ભગવાન બીમાર છે, એને શરીરે તકલીફ છે અને એમ કહે છે કે કોઈ ભક્તની ચરણરજ મળી જાય તો હું ઊભો થઈ જાઉં. તો ગોપીઓ કે લઈ જાઓ ને ટોકર ભરીને, પણ એમાં શું પ્રશ્ન હતો? ના ના નહીં, એમ નહીં. તો એ ચરણરજ લઈ ગયા પછી જેની ચરણરજ ભગવાન ઉપર પડશે ને એ નરકમાં પડશે. ભગવાન તો ઊભા થઈ જશે પણ ચરણરજ જેની નાખે નરકમાં પડશે. તો ગોપીઓ કે લઈ જાઓ, ટોકર ભરીને લઈ જાઓ, ભગવાનને ચર્ચાઓ. 17 નરક કાં ના મળે, અમે લેવા તૈયાર છીએ. અમારો ભગવાન ઊભા થતા હોય તો 17 નરક મળે તો અમને નરક માન્ય છે. ભગવાન રાજી થતા હોય તો અમને નરક ને સ્વર્ગ બધું માન્ય જ છે. જ્યાં જ્યાં ભગવાનની ઈચ્છા હોય તેમાં રહેવા તૈયાર છીએ. અમારા બસ એક જ પ્રસન્નતા, કેવી? તો કે ભગવાન અમારા ઉપર રાજી રહે. બોલો. તો બ્રહ્મભાવને પામ્યો છે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમની સેવાને વિશે વર્તે છે. એક પક્ષ કહી દીધો, હવે એક પક્ષ બાકી છે કે એને આ જેની સાકારપણાની ઉપાસના કરે છે તે નિરાકારની વાત નથી. મોસ્ટ ઓફ નિરાકારમાં આવ્યા છે. મોસ્ટ ઓફ મોટા મોટા કથાકારો એમ કહે છે કે ભાઈ જો ભગવાન શ્રી કૃષ્ણ છે વો હી જો નિરાકાર હૈ. ઓ જ્યારે વસુદેવ દેવકીને ઘેર જન્મ લીધો ત્યારે સાકાર બની ગયા. આવું એ લોકો મેં પણ સાંભળ્યું છે. કેવી રીતે? માટીનું દૃષ્ટાંત આપે. દેખો માટી હે તો માટી તો સાકાર જ છે, એ ક્યાં નિરાકાર છે? ભૂદેવે કથા કરતા હું ગયેલો તે કીધું देखो माटी है, इसमें कोई आकार नहीं है, और उसमें से जो मट्टी का दागिना बनाते हैं बच्चे लोग को, इसका आकार हो जाता है. मकान नो आकार थाय छे, माटी नो आकार नहीं. अरे इन्हें निराकार ना कहेवाय, पण माटी ने माटी तो साकार ज छे ने. निराकार नो अर्थ नरी आंखड़े ना देखाय ने निराकार कहेवाय. माटी निराकार कहेवाती हशे तो माटी नी साकार छे ने एमांथी जे आकार थया ए पण साकार छे. भगवान मूलभूत साकार ज छे. અને એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય છે. મોક્ષ બેયનો થાય હો ભાઈ. જન્મ મરણથી રહિત થઈ જાય. નિરાકારની ઉપાસના કરે એ પણ જન્મ મરણથી રહિત થઈ જાય, અને સાકારની ઉપાસના કરે એ પણ જન્મ મરણથી રહિત થઈ જાય. પણ થાય શું? તકલીફ શું થાય મિલન ભગત? શું તકલીફ થાય? પણ શું થાય? લીન થઈ જાય. અને પછી શું કહ્યું જુઓ? લીન થઈ જાય તે પાછો કોઈ દિવસ નિસરતો જ નથી. એમાંથી પાછો નિસરતો જ નથી. ઘડિયો ઘડિયો થઈ ગયો. સાકરનો ગાંગડો થવું જરૂરી નથી ભાઈ. સાકરનો ગાંગડો થવું જરૂરી નથી. શ્રીફળ થવું જરૂરી નથી ભાઈ. સાકર ખાવી જરૂરી છે. ગાંગડો થઈને આપણે પડ્યા રહીને શું સ્વાદ આવે? પણ જે ખાય એને સ્વાદ આવે. એટલે કે છે પાછો કોઈ દિવસ નીકળતો જ નથી. અને પેલો જ્યાં જ્યાં મહારાજ જાય છે તેની સાથે જાય છે. મહારાજ જે જે દેશમાં જાય છે એ દેશમાં વિચરણ કરે છે. મહારાજની પૂજા કરે છે ષોડશોપચારે કરીને. કેવા તો કે દિવ્ય ઉપચારો. અહીંયા માઇક ઉપચારોથી કરીએ. અહીં માઇક ઉપચારોના દિવ્ય બનાવવાના હોય છે, અને ત્યાં દિવ્યના દિવ્ય ઉપચારો છે તેનાથી ભગવાનની પૂજા કરે. કોઈ મુગટ બને, કોઈ હાર બને, કોઈ હાથ પગના કણા બને, પણ તે રૂપે સેવા. કોઈ ગરુડ બનીને સેવા કરે, કોઈ હાથી બનીને સેવા કરે, કોઈ ઘોડા બનીને સેવા કરે. જેવી જેવી ભક્તની ઈચ્છા હોય તે ભક્ત સાકારની ઉપાસના કરનારો પામે છે. નિરાકારને આવું કંઈ મળતું નથી. માટે એમાં કંઈ સંશય નથી. અને મહારાજ કે આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે. બોલો, એ ક્યાં જોવા ગયા? જોવા ક્યાં ગયા હતા? આમ કહ્યું કે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, તે ક્યાં જોવા ગયા ભગવાન? એને શું જોવાનું હતું? જોવા જેવું છે જ ક્યાં? જોવા જેવું છે પોતે જ પુરુષોત્તમ નારાયણ છે.
તો પોતાના આચરણમાં જ છે અને પોતે જ કરી બતાવ્યું છે, એમાં જોવા જેવું છે. તો એટલે મહારાજ કહે છે આ વાત આમ ને આમ જ છે, એમાં ફેરફાર નથી. કોઈ સંશય કરો કે ન કરો, વાતમાં ફેરફાર નહીં થાય. અને આ વાર્તા જેને ભગવાનના સ્વરૂપમાં દ્રઢ સદા દિવ્ય સાકારપણાની ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, બાકી આલી મુઆલી થકી પમાતી નથી. દ્રઢ ઉપાસના જેને પુરુષોત્તમ નારાયણની થઈ હોય તારે પમાય. અને એ તો મસ્તીમાં રહે. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીર. ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીર. મસ્તી હોય, આજીવન મસ્તી હોય. નરનારાયણ સ્વામીને જોયેલા, કોઈ દિવસ નીચે જ ન ઉતરે. ઉપર મેળા મોટા મંદિરના ભુજમાં, અને મહારાજની જોડે મસ્તીમાં વાતો કરતા હોય. એને કાંઈ પડી જ નહીં. એકવાર ઉતરે મેળા ઉપરથી અને એનું નક્કી કરેલું બે ચાર રોટલી બે ચાર કેળા ભેગા કરીને ખાઈ લેવાને પતી ગયું. બીજે દી પડે સવાર. આવી આદત અખંડ મહારાજની મૂર્તિમાં રહે. બસ મહારાજ ધ્યાન રાખજો. છેલ્લે હવે આ એક દિવસ મેં સાંભળેલું, કોઈ આપણે ખાનગીમાં સાંભળવું પડે, કોઈ દેખે તો બંધ થઈ જાય પાછા. છેલ્લે ધ્યાન રાખજો, હવે ઉંમર પૂરી થવા આવી છે. આ તમારે પાછું ભૂલાય નહીં, પાછું બીજે જાઓ ને મને રહી જાય એવું ના કરતા. મહારાજ દયા કરજો. અને કાળી 14ને દિવસે ધામમાં ગયા, અને તે દિવસે અમે સમસન જાત્રાએ ગયેલા. ભાઈ માણસ શુક્લકડી હોય ને, શુક્લકડી તો એ 2-2.5 કલાક તો બાળતા લાગે એને. કલાકમાં ઊંચું લાકડાની જરૂર ના પડે, શરીર પોતાની મેળે સળગે. શરીર લાકડાને સળગાવે. ત્યારે એક સાધુ બોલ્યા કે જો આ ભગવાનની ભક્તિ, નહીં તો આ શરીર સળગતા, સ્વામી તો મજબૂત હતા પાછા, શરીર સળગતા કમસે 2-2.5 કલાક લાગે, 1.25 કલાકમાં પૂરું. અચ્યુતમ કેશવમ ભડકો થઈ ગયો, પૂરો થઈ ગયો. લ્યો કે જીવનમાં કોઈને દુઃખી ના કર્યા ને મૂર્તિ વડાએ કોઈને દુઃખી ના કર્યા. આ માણસ અખંડ ભગવાનનું ભજન, અખંડ ભજવાન. ભીના મોજા, ભીની ટોપી, ચોમાસું ઉનાળું શિયાળું, આ ત્રણેય સિઝનમાં ભીના મોજા પહેરી રાખવાના અને ભીની ટોપી માથે રાખવાની. આ બસ શિયાળો ઉનાળો કે ચોમાસું ગમે તે હોય, આ એનું પહેરવેશ. ખાવાનું દિવસમાં નાની 7 રોટલી અને 7 કેળા, 24 કલાકનું ખોરાક. તો ભગવાન એની રક્ષા કરે છે. મહારાજ કે એ મસ્તીમાં રહેતા હોય, એ ક્યારે હસતા હોય, ક્યારે રડતા હોય, ક્યારે નૃત્ય કરતા હોય, ક્યારે ગાતા હોય. એવા પુરુષ હતા. એ વાર્તા જેને ભગવાનના સ્વરૂપમાં તથા દિવ્ય સાકારપણાની દ્રઢ ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી નથી. માટે આ વાર્તાને દ્રઢ કરી રાખજો. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રી